વડીલ કને પૂછીને શાકભાજી વેણી? અરે હરીભાઈ મને કીધું છે. હરીભાઈએ કીધું છે એમ? તો કીધા વગર તો કોઈના ક્ષેત્રમાંથી શાકભાજી ના લેવાય કે? હા એ વાત સાચી છે. હરીભાઈએ ચાણી કીધું તમને? એ તો હરીભાઈ હવાઈ ડેરીએ દૂધ ભરાવા આયા હતા ને તાણી મને વાત કરી હતી કે ખેકાજી તમારે શાકભાજી જોતી હોય ને તો મારા ક્ષેત્રમાંથી ટમેટા લઈ જાજો. એવું છે એમ? એટલે આટલી ચકડી શાકભાજી થાય છે? અરે આ તો 2-3 દાડા ચાલે કે? 2-3 દાડાની એમ ને? હા હમણાં શાંતિ. ના ના બરોબર છે, સારું. હા ભૂપતજી. શું ભૂપતજી ભલા આદમી? ચમ તાણ તમે હવે હદાવત ખોલી છે? ચમ છે ની હદાવત? અરે શાકભાજી જેને તને વેણવાનું ચમ કહો છો? લે ભાઈ જેને તેને નહીં કહેતો, જે મારા વેકર સંબંધી છે ને એને જ કહું છું ખાલી. હા તો એક કામ કરો, તમારા સંબંધી તમે બધા ની પહોંચી વળો, એક બોળ મારજો ડેરી આગળ કે અમે શાકભાજી વાવી છે, અમારે બધી સેવા માલવાની છે. એટલે તમારે કહેવાનું એમ થાય છે કે હું બધા ના પાડી જાઉં કે હું શાકભાજી નહીં આલું એમ? હા તો એ તો ના જ પાડવી પડે કે આપણે મજૂરી કરવા આયા છો, જેને તને મફતમાં આલવા નહીં આયા. અરે મજૂરી કરવા આયા છે વાત સાચી છે, પણ વાત કરો ના પાડો તો ગામમાં આબરૂ શું રે? અરે ભાઈ મારી વાત સાંભળો, શાકભાજી વાવી છે ને તો ના શરમા થઈને ના પાડતા શીખો. હું ના નહીં પાડી કહેતો એવી રીતે કોઈ. હા તો તમે ના પાડી કહેતા હો તો મુએ પછી આપણા બપૈયા વાયેલા જ છે, ગામમાં બધાને છૂટાઈ દીધું જઈને. એવી છૂટ ના લાય. અરે એને પપૈયા છે ના તો શાકભાજી છે. હા તો પપૈયા ખવાય, શાકભાજી ખવાય, તો પપૈયા રોડ પર ના નાખી દેવો હોય. અરે પપૈયામાં ના પાડી કા, શાકભાજીમાં ના પાડી કા. એટલે શાકભાજી મફત ઉભી થાય છે એમ ને? અરે મફતની વાત શું કરી મેં? અરે ભાઈ આ બધું ના ચાલે ભલા આદમી તાણી. હવે ભૂપતજી તમે વાકણાઈ મને ઠપકો આલો છો, પપૈયા હું ના પડે છે ગમે એમ બધા ખોયા હોય. એ હું તમારા જેવો હાવ ચકરી નહીં ભલા આદમી, હું 500 રૂપિયા ખર્ચો કરીને હું આવ્યો છું. કેમ 500 રૂપિયા ખર્ચો? અરે પપૈયાનો સ્પેશિયલ ચોક્યાત મેલ્યો છે, અને એ કેવો ચોક્યાત હાવ ના શરમો તાણી. એ બધું બરાબર છે ભૂપતજી, પણ આ બધા મારા કાકાના આલેલા સંસ્કાર મને આડા આવી છે. જો મારા કાકા એની જિંદગીમાં કદી કોઈ પૈસાની ના નહીં પાડી કે ગમે તો કોઈ વસ્તુની ના નહીં પાડી કે ગમે તે કોમની ના નહીં પાડી, એટલે હું એ ના નહીં પાડી કહેતો. એટલે તમારો કાકો આખી જિંદગી મજૂરી કરી કરીને મરી ગયા તોય ઊંચા ના આયા, અને તમારા ચેડે એવા ને એવા દાડા કાઢવા છે તાણે. આ થોડું ઘણું ભેગું થયું છે એ સહન નહીં થતું હવે. હરીભાઈ જો તમને ચોખ્ખું કહી દઉં છું કે તમે વેકણ શાકભાજી હવે કોઈને લેવા દેવો તો બપૈયે મારે અને આ શાકભાજી તમારી, આપણે 2 જણા છૂટતા. ના એવી છૂટું ના થવાય. આ તો ચોખ્ખી વાત છે. હું તમને કહીને હવે જઉં છું, પણ હવે હું કોઈ મોણોને ભાળવો ના જઉં વેણતો. સારું હેડ હું મારી રીતે હાચવી લે ભાઈ. એ તમારી રીતે હાચવાનું, તમે તાર ગમે રીતના હાચો. અલ્યા ચા પાણી જ કરતા જો લ્યા. નહીં પીવો મારા ચા. અલ્યા તારી હવે શું કરું મારે? આ તો ધમકી આલી હેડતા થઈ ગયા અને મને અડે છે વાતની શરમ. હું કોઈ વસ્તુની નાય પાડી કહેતો નહીં. આ ભૂપતજી જેવો માણસ મળ્યો છે ને એવો ને એવો માણસ મને મળ્યો એટલે ના શરમો તો હું આખી જિંદગી અંદર રાશી જ. ખારી જગ્યાએ કોમ મળી ગયું હોત ને એટલે શાંતિ નહીં ફૂમતાઈ. જોઈ જોઈ લે. એ વાઘુજી ચાલ એનો કરું છું કે આ પડતરમાં આખડિયા ઉભા છે અને આ જમીનનો માલિક આપણને ભાડી જાય અને એમ કે મારે કોમ આલું છે ને આખું છે તે મારે ચોખ્ખું કરાવવું છે, તો આપણે મજૂરીને મળીને આવી જાય. લે ડાબડી મુઠા, એને ખેતર ચોખ્ખું કરાવવું હોત તો પછી અંદર આકડિયા ના ઉજ્યા હોત. ખરેખર આવા વિચારો છે, એટલે વિચારો હંમેશા ઊંચા રાખો. કોઈ નઈ હવે હાથે ચાલશે, ઊંચા વિચારો રાખશે. ડાબડી મુઢા તને બોલતે આવડે છે? આવરી જ બોલાય. એની ઉંમર તો જો, એની ઉંમર કેટલી છે? ઉંમર તો વધારે. હું ચાલ્યા વડીલ ચો કોમ મળશે અમન? કોમ એક જગ્યાએ કુવા ગોદવાના છે. હા તે કુવા ખોદી નાખશે. મજૂરી કેટલી હાલશી કો? મજૂરી કોઈ નહીં, કુવા ગોદીને ધમકા મારીને મરી જવાનું તમારે. એટલે મરકી તું ત્યાંથી યાર પડકી રોડ ઉપર જઈને તો અમે તમાર બે ની જીભો કપાઈ ગયેલી છે એટલે હેડો છે જીબાડ. એ ફૂમતે બોલવાનું નહીં. એના જોડેથી આટલું શીખવા મળ્યું. જીભની મેઠાશ રાખવાની. તું થોડી જીભની મેઠાશ રાખે, એ બે ની જીભો ઉડાડી મેલીને તો જોઈ યાર. એટલે ઉડાડી જ મેલે. આપણે બોલ્યા કેવું યાર? એ તો બોલ્યા તો ખરી જ છે ફૂમતે. જો
જીભની મેઠાશ હશે ને તો દુનિયામાં આપણે ચોય પાછા નહીં પડે. આવડું છોકરું હોય ને એને મોનથી બોલાવાનું. હવે બરાબર. તમને કહું એટલે જો એમ નહીં મન તો થોડુંક થોડું કે બોલતે આવડે છે અને તને તો હમણું નહીં આવડતું. એટલે હાલ જ યાર તું લોથા વાળે છે. હાલ જ મન તું શું કહેવાય યાર. હા હા હવે હું તમને મોન આલ્યો અને તમાર મન મોન આલવાનું. બરાબર. હું તમને વાઘુ પાકે હા હા નક આપણે મજૂરી કરીને મરી જા ને તો આગળ નહીં આવે કદી. મને ખબર છે પ્રગતિ કદી નહીં થાય હા. એટલે ઠીકનું જ આપણે તો આનું હેડું આવે છે. ઓય નાનપણથી યાર બોલવાના આપણે એવા છે શું કરવાનું. ના ના હવે છે ને આપણે કોઈ બીને મોન આલી હા. મોન આલવાથી મોન મળે. શું કરો છો? ઊંધા પડી રહ્યા છો વૈગણ. હે વડીલ હે આ વાડી કની છે? વાળી કની છે એમ? હા? રે 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 આ વાળી જેની હતી એ ભાઈ તો હમણાં જ મરી ગયા. હા? કલાક જ થયો છે. મરી ગયા? ઓવે એટલે તેડા છોકરા તો હશે ને. એ બધી મને કોઈ ખબર નહીં. હું તો હમણાં હાલ જ બારમાં જઈને આ રોઈને આવ્યો છું. તરત ને તરત 12મું થઈ ગયું. અરે હોય તો બહુ ઝડપી કામકાજ થાય છે. ઓ ભાઈ ઓય આવો. બે જણા ઓય આવો. મારી વાત સાંભળો હવે. આ શેતારે મારું છે, વાવેતરે મારું છે અને વાળી મારી છે. તમારે શું કામ હતું કેજો? શું કરવા મસ્કરી કરે તાણી? મજાક કરી છે. હું ક્યાં મસ્કરી કરી યાર? મન કીધું. તમે કોણ છો? તમને તો આ ગામમાં નહીં જોયા કોઈ દાડો મેં. અમે બીજા ગામના છે અને મજૂરી માટે આયા છે. બરાબર. વાયકડ તો શું મજૂરી કરશો તમે? એટલે જો મજૂરી તો તમારે આલવી જ પડશે અને મદદ કરવી પડશે. આલવી કારણ પડશે કે- એમ? અરે મારી વાત ઓભળો કે તમે મારી વાત ઓભળશો નહીં તો તમે મજૂરીની જગ્યાએ તો પૈસા કાઢી ના દેહો. તમને કહું એવી તો શું વાત છે? અમારે આ ડોહો બારે ને હા? હાવ એટલે હાવ ગરીબ છે બરોબર. હા. ઓ એને પગને નળીએ નહીં કે ઘરને તળીએ નહીં. અને મેં વિચાર્યું આ દાખલો ખોટો કીધો તમે. ઘરના નળિયામાં પગના તળિયો. હા એ નહીં. એ તારે મજૂરી કરવી તો કર અને ના કરવી તો કોઈ નહીં. મન ગરીબ ના બનાય ઉએ અને ડાયલોગ હારો માર. એટલે કીધું ચિંતા કરશો નહીં, હું તમારી મદદ કર્યો જોડે રહીને મુજે મજૂરી કર્યો ને તમારું પેટ ભર્યો. અરે પપૈયાનો સ્પેશિયલ ચોક્યાત મેલ્યો છે અને એ કેવો ચોક્યાત હાવ ના શરમો. એટલે તમે શું કામ કરી ગયા હો? જો અમે તો એડા વેણી કે હ, એડા હળી કે હ, રસકા બાજરી વાઢી કે હ, પછી બધું કામ કરશે કોણ? એ બધું કામ તો અમે કરી કશો. હેડો નીકળો હોયથી. તમે ના કરી ગયા તા ભાઈ એવું કોમ. હું મરવા માંગુ છું પણ મરી નહીં ગયા તો તમે મરીને બતાવજો. મરે તો તારો બાય નહીં. એ મને એવું ના કહેવાય લ્યા. તમે યાર હા મજૂરી વડીલ હાલવી પડશે તમારે. તમને કહું હવે ઉંમર લાયક છે અને તમને જોયા એટલે જ અમન થઈ ગયું કે અરે મજૂરી આલશી અમન. ઓએ એવું છે એમ? હા. એટલે પેલા શું કામ કરતા તમે? પેલા તો અમે તબેલા મતા શું નામ પેલાનું મન કઈ મોન કઈ ના તબેલામાં કામ કરતા હતા. એવું છે એમ? એટલે ઈકણ થી તમે જેમ હોયકણ આવતા રહ્યા? ઈમાનદારી એ ગાડી મેલે અમન. અમારી ઈમાનદારી અમન ચો ટકવા દેતી નહીં. તમને ચોખ્ખું કહો. અલ્યા તારી ગદ્દારી ના ટકવા દે ઈ વાત તો અભડી હતી. ઈમાનદારી ના ટકવા દે આ વાત તમે કોઈ દાડો નથી અભડી હો. વાત તમે હવે વાપરશો. હા દો મોન કઈ ને 4 ભેહો હતી. હા એમાં 4 ભેહાનું થઈને એમ 25 લીટર દૂધ થતું હતું. હા પછી મોનકઈએ અમને કીધેલું હતું કે તમારે આકાશ પતાળ એક થઈ જાય તો તમારે 20 લીટર દૂધ ડેરી આલવાનું. એટલે 25 લીટર માંથી 5 લીટર મોનકઈ ઘેર ખાવા લઈ જતા અને 20 લીટર અમને ડેરી આલતા. બરોબર. પણ એ પછી ફરતો હા ફરી રોકી યાર જલ્દી. ફરતો સમય આવ્યો હા અને એક ભે વેકાઈ ગઈ. બરાબર બરોબર. હા એટલે દૂધ સીધું થઈ ગયું 20 લીટર અને એમાં મોનકઈ લેવા આયા 5 લીટર. એટલે અમે ચોખ્ખી ના પાડી દીધી કે મોનકઈ ના 20 લીટર ડેરી આલવાનું.
એટલે અમે એમ 5 લીટર દૂધ ના આલ્યું એટલે અમને ગાડી મેલ્યા. આયરી અમારી ઈમાનદારી. તબે લોકોનો હતો મોન કઈ નો ઓહ, અલ્યા તમે દૂધ આલવાની ઘર ધણીને ના પાડી દીધી. ઈ તો અમને કીધું એટલું તો કરવું જ પડે જ તાણી. વાહ ભાઈ વાહ, મળ્યા મને નાશરમાં માણસો મળ્યા. ભૂપતજી મને કહેતા હતા કે મારા ઈ એવો નાશરમાં માણસ છે બધે ના પાડી દે. મને તો એકની જગ્યાએ બે માણસો મળી ગયા. એય, હેડો નેકળો નેકળો. કોમ તો તમારા માટે મારા જોડે કોમ હતું પણ હવે મારે તમને કોઈ કોમ નહીં આલું. નેકળો અહીંથી. કર્યું છે વડીલ તાણી આ ખેતર કનું છે? તમારું. મારું ખેતર છે ને? તો મારા ખેતરમાંથી મને પૂછ્યા વગર શાકો ચમ લીધી તમે? લે ડાબડી મુઠા શરમ આવત તને? ડાયરેક્ટ પૂછ્યા વગર શાકો બટી ને કે થાપાયો હમણે. મારી પેલા તું એ પોતો તો બોલે નડવાજી. એટલે હું તો ચેક કરતો તો કે હરી દેશી છે કે વિદેશી. અને તમે મી જાકેટ કરતો તો કે કોમ કરવાનું છે તમાર? ઓય ઓય હા તો કોમ અભળી લ્યો. તમારે ચોકી કરવાની છે. કની મારા બા મરી ગયો છે ને એની ચોકી કરવાની છે. ચોકણ સમાધિ છે, ચોકણ દાટેલા છે, ચોકણ બાળેલા છે કોહડો. યા તારી. અને રસાની વર રાખવાની છે. અરે કાકા એ બધી કોઈ વર નહીં રાખવાની. આ જે મેં શાકભાજી વાવી છે ને એની વર રાખવાની છે. તો એવું ક્યાં કીતાણી તું એ લે ચો અલગ અલગ વાતો કરી છે ડાબડી મુઠા. સમજો શાકભાજી ની ચોકી કરવાની એમ ને? હા, મજૂરી બોલો હેડો. 2 રૂપિયા. 200 રૂપિયા હા બરોબર ને? હા 2 રૂપિયા બરોબર છે. હવે મારી વાત સાંભળો તમે. હાલ હું તમને 2 રૂપિયા આલ્યો બરોબર. પછી મને સારું લાગશે તો પછી 400 રૂપિયા કરી દેજો. બરોબર. એ ચોકણ હેડ્યા નહીં રહેવું. ના રહેવાનું છે પણ તમને સારું લાગે ને 400 રૂપિયા કરો તાણી આવશે હવે. લ્યા તારી આ તો મને પહેરીને મળ્યા એવા છે. એ પાયો મને સારું ચાલ લાગશે. ક્યાં હા તમે વાકણ રહો, સારું કામ કરશો, સારી ચોકી કરશો અને પછી મને સારું લાગશે તાણી હું પૈસા વધાર્યો. તો એક વીની વાત કર કે ડાબડી મુઠા ઓય કણ ચોકી કરવાની છે ને? ઓવે હાડો હાડો આજથી નોકરી લાગી દો. નોકરી લાજી દો અને ગમે તે શાકભાજી લેવા આવે એને ચોખ્ખે ચોખ્ખી ના પાડી દેવાની. બરોબર. બરાબર? હેડો સાપરે ચા પાવું. અને અમે તો નામે પૂછ્યું નહીં તમારું નામ શું? હરીભા. હરીબા. હરીભા. હરીબા. હરીભા અલ્યા હરીભા. હરીભા હરીબા. હરીભા લ્યા. અલ્યા હરીબા નકર તું એ ડાબડી મુઠા લોસા વાળી છે. ડાબડી મોટું વાઈન નામ છે, જબરું નામ છે. લે બલ્લુ ગોમ હમોથી આવે છે. ઓ શું કોમ હતો? લે શાકભાજી લારી હતી ગોમમાં. શાકભાજી લારી? હા ના, શાકભાજી લારી નથી પણ સફરજનની લારી ઊભી હતી. લે સફરજન બાળવાય નહીં, શાકની જરૂર હતી. આ શાકભાજી વાળા માશા નાટક કરે છે. એક દાડો આવે છે ને એક દાડો નહીં આવતા. શાખાનું કરીને ખાવાનું કે. હવે બાસ્કુજી આપણા વગડામાં તો કોઈ શાકભાજી ના ગોતવાની હોય. તો વગડમ ચો વાયેલી છે, માર ઘેર કોઈ વાયેલી નહીં શાકભાજી. અરે હરીભાઈ વાઈ છે, જો જઈને લઈ આવો. લે એ તો મને ખબર છે પણ હજુ રવૈયા નહીં આવ્યો હોય, શાકોય નહીં આવ્યું હોય. અરે બધું આવ્યું છે. હું કાલે જ લાયો તો, રવૈયા લાયો તો, શેકોય લાયો તો. શાકભાજી ઉતરવા માંડ્યું યાર. અરે જબર ઉતરે છે. તો હરીજી આપણે કોઈ ના પાડે એવા નહીં. હરીજી તમને નહીં, કોઈને ના નહીં પાડતા. તો આજ તો જંભારીએ કરીને ખાઉં. હા 2-3 દાડા લાઈટ દેવાની. ના ના એટલા બધા ના લવાય. કોઈક આલે એનો મતલબ પછી કોઈ દુરુપયોગ ના કરવાનો હોય. એવું કશું નહીં. હરીભાઈ સેવાનું જ કામ કરે છે. હરીભાઈ મને છૂટ આલી દીધેલી છે કે બલ્લુ તારે ગમે ત્યારે શાકભાજી જોવે ને તો મારે અહીંથી લઈ જવાની. હા એટલે શરમ ભરી એનો મતલબ કોઈ અઠવાડિયાની ના લાવી દેવાની હોય. અરે વગડામાં તો એવું ના હોય બધું. કેમ ના હોય એટલે? તાણે શું હોય કો? અમે તું મફતનું જોગતો હોય છે. હારું તમે જાજો. નહીં તું એકન તાર કાકાની જોનમાં આવ્યો તે ખખડાવા માંડ્યો. બસ એ મર્યાદાથી બોલ યાર થોડુંક યાર પછી મજા ના આવે. હું ભમાયો તાર મને વાત કરે છે કે બોલ બોલ કરે છે. એટલે ડાબડી મુઠા તને હમણાં રવૈયમ ભમાયો હમણાં કોઈ હાજરે નહીં. માર કદા મરી જાય રવા દે ને. ભાઈ હા કઈ તાણી. બાઈ એટલે આ મૂર્ખા તું એકણ હુડા ટોવા આવ્યો છે, બાજરી ટોવા આવ્યો છે. આ વર રાખવાની છે શાકભાજીની. ચકરી ચકરી તું વાત કરે છે તો તે કીધું ખખડાવવાનું. ખરેખર
મારો આખો ભાવ બરબાદ થઈ ગયો લ્યા તારા હંગાત તો મુજે બરબાદ થઈ ગયો ડાબડી મુઢા પનોતી મરકી મરતન ચોક જઈને તારો પાર આવે શું કરે ફટો આજે માર રંગા છે હું તો ગોતો મજૂરી ગમે તો થઈને પારકી કુવામ જઈને ચોક એટલે મુક કોણ દોશી માથે ભાભી હવે વાયન તો કેવરે કેવું બૈરા મોણા ને આપણે શું કહેવાનું યાર આપણે કહો તો ખરા એ બૈરા અલ્યા તને તો બોલતે આવડતું નહીં ડાબડી મુઢા નામ ખબર નહીં તો શું કે કાચી કો આપડાથી કાજી માં અલ્યા એ કાચી કે ડાયરેક્ટ કાજી જવા દે કે બેણશો એ કાજી કોણ છે તમાર બા તો આ તારો બા આદમી છે બહેરું નહીં અલ્યા ડાબડી મુઢા તારો બા છે આદમી છે આ કેમ આવું પહેરીને ઓ ડોહા કેમ આયા છો તું છે મહેકણા આવશે તું કોણ છે કે છે મન એ ડોહા હમી રીતે બોલ અમી વળી તમને મોન આલે છે એટલે તું વળી હમી રીતે બોલતા નહીં ઈ બધું જવા દે તારો દોત પડી દેશો અમાર હરીબા જોઈએ કે છે અલ્યા હરીબા તો જા મોહણા મો તું છે મોયકણ આયો કેમ મરી જા કાળિયા તો દાટાયા થઈ બારું પટી ગયો જાણે મરી ગયા હાલ જ મરી ગયો કલાકમાં ઓહો, તરત પટી ગયું બધું હા હોય તો અમાર બધું ઝડપી પટી જાય ફટાફટ ભગવાન એ નાતમાં શાંતિ હાલે શાંતિ ચોથી આવે હવે આના જીવને શાંતિ નથી કાઢ્યા ને વાકા નમન ઉભા રાખીને જતા મરી ગયો તાણી તમે કેમ આટલી ઉંમરે ભટકે તો હજુજી જીવતા ભટકા છે મરે ભટકે જાય તો એટલે ભાઈ અમે શેકો લેવા આયા તા એમ નહીં શેગો લેવા હતા વાત સાચી છે પણ આટલી ઉંમરે શેગો ખાઈ શું કરશો તમે તમારે એક પગ મોહણીયમ છે અને એક પગ બહાર છે દો થાજા છે મોઢામાં આગળી નાખજે ખબર પડે એ તો અત્યારે ભેડા એવા કાંઠે હોય ડોહાબા તમે જતા રમતો બેટા નહીં નકલી નખાઈને આયા હોય તો કના ખબર જાય યાર તું મગજ કાઢા કને એ ડાબડી મુઢા ઉંમર લાયક થી બોલવા માત્રાશ ને કે લાકડી મેલ્યો હમણાં તને હમણાં ચકરી એટલે ભાઈ મન તો હરીભાઈ કીધું તું કે મારા ખેતરમાંથી શેકો લઈ જાજો કે હરીએ તો ના કે કીધું હરીએ કીધું એ ડાબડી મુઢા બોલે ને, તાણી મજાક કરવાની હોય ઘણી વાર હરીબા ચોકણ ભેગા થયા તમને ગમો ગોમો એમ ઓવે હારું હેડો હરીભાઈ કીધું ને આમ ઓવે ઓવે હારું હેડો એ ડાબડે વેણિયાલ જો થોડી શેગો ડોહો બાપ આપણે હેરાન થાય છે તાણી વેણિયાલો હેડો લેડ લેડ એટલે ડોહાબા વેણો ખાવી હોય તો કેડો દુખી છે એટલે ઓને કેડેમાં ધોકો બે તો કરો ક્લે શેકો ખાવી છે ને કેડે દુખી ઓને એમ ના કે ઉંમર લાયક છે યાર આવી રહી ઓય હારું હેડજો વેણજો લે ફમતાઈ હરીભાઈ કીધું તું કે પેલા ચોકી રાખ્યા છે ને એના વેણિયાલ છે એવું કીધું તેમ ઓવે અમી જો એના બાના નોકર સ હોય કણ તે અમારે આ બુઢા ને ડોહલા ને શેગો વેણિયાલવાની તાણી એટલે ડોહા પર ડિસ્કો કરશો ને યાર શેગો તમે આ બધું ભાગશો ગુલામ નહીં હરિયાના કોઈ ઓય તાણી. કઈ જવાનું તમારે જઈને શું કેવું ખબર હતી મને ખબર હતી તમે એવી પાછો નથી ખબર મેં ફૂમતાઈ નિશારો કર્યો તો એમ તો તરત અમે શાકો યાર અત્યારે આ ચોથી મોહણ આમ જો એય ધોકો લાવજે હે ધોકો લાવ ધોકો લાગ્યું હોય હાથમાં ત્યાં શેગો પછી ખાજે અરિયાનો બા મરી ગયો કલાકમાં બધું સાફ થઈ ગયું તને શરમ આવે છે બોલતે બોલતે મર્યાદા રાખતો નહીં તાણી. મારા પણ ના તૂટાવે એક તો મોઢામાં તારે ઠકાણું નહીં ને એમાં બોલવામાં ફોન નહીં રાખતો પાછો કેટલી વાર મેં સમજાયો તને કે ગમે તેને તારે મોનથી બોલાવાના હા મેં તને ઈશારો નતો કર્યો કે હર્યો હરિયો છે હરિભાસી નતું કીધું આપણે શું ખબર તાણી યાર ફરી જાય હવે મજાક ની હદ હોય યાર ઈ બધું જવા દો શેગો આલવા ચમ તૈયાર થઈ ગયા તમે હે મેં તમને કઈ શેગો એકવાર આશા છે હા? હરીફા હા. અમે તમને ઓળખી જતા એટલે અરે હવે હાચે હાચું કહો ચેતનના માલિક ને તો હાલવી પડી જાગો શું કેવું એય ઓળખ્યો તમને હે ઓળખ્યો તમને હું દીવો ઉપડાયો શાનો હું દીવો ઉપડાયો સાચું બોલજો મને ઓળખ્યો તો શેગો આલવા ચમ તૈયાર થયા કો
તમારું નામ લીધું તું એટલે તમે તમારું નામ નતું લીધું એ નહીં ઉભારો એક જ મિનિટ કોક આવે અને એમ કહે કે મને હરીભાઈએ કીધું છે હાલો જાગો તો અમે તમારી ઇજ્જત નહીં રાખવાની. અરે નહીં હાલવાની. મેં તમને વચન કેમ રાખ્યા છે? એક શેપ કોઈ નહીં લેવા દેવાની તમારે. અરે મારા ગોમમાંથી ગમે તે મોણા આવે, મારા કુટુંબમાંથી ગમે તે મોણા આવે કે મારો ભાઈબંધ આવે કે હું પોતે આવું, એક શેપ કોઈ નહીં લેવા દેવાની હોય છે. હા તે હવે નહીં લેવા દે કારણ કે તમે હમણાં શું કીધું તું કે શેગો કોઈ ના લેવા દેતા પણ એવું નતું કીધું કે મારું નામ લઈને આવે તોય ના લેવા દેતા એવું કેવું પડે ને હા તો હવે તમને કહી દીધું કે મારું નામ લઈને ગમે તે આવે લેવા ના દેતા શેગો. ના હવે તો અમે તમને નહીં લેવા દે અને તમે ત્યાં દેવાડજો, હું બેઠો છું. હા એકદમ તો કીધું જ કરે લે, હું પોતે આવતો ના લેવા દેતા ને. હા તે હવે નહીં લેવા દે હવે અમારા મગજમાં ફિટ થઈ ગયું અરે ડોહા ઉંમર વધારે તો બોલતો શીખો. ઓવે એવું નહીં એને છે ને મગજનું ઓપરેશન કરાયેલું છે ઓવે તું તારે જો જીવાત પડી જતી એટલે બીજું કોઈ ને જીવાત નહીં પડી, મર્યાદા ઓછી છે, બોલતે ઓછું આવડે છે. ઓવે હારું હાડો હરીફા ભૂલ થઈ ગયું હો હેડો ફટાફટ કામ કરો હેડો. શેગો પેલા ના છે આના મગજમાં નહીં ને કાટલી શેગો ખાવા ના દો તો રહ્યો તને અને ડાબડી મોઢા મેં તને કેટલી વાર કીધું કે મોઢાની મેટાશ રાખ તારે ખુદને જ કોઈ નહીં તું જાની યાર કડું વાક મોઢું લઈને નહીં ફરતો. બાબલો હું જઉં છું પેલા કેનાલ વાળા ક્ષેત્રમાં બરાબર, તો આગા પાછા ના થતા, હું આવું છું પછી. હારું હારું કેનાલમાં પડી મરી જાક તું એ પાર આવે એ આપણા શેઠ કહેવાય એવું ના કહેવાય. હવે શાનો શેઠ આર્યો તાણી હું ખખડાવ પેલું એવું ડબલ્યુ ખખડાય તો તારા બૈડા મુખ ખખડાય ઉભા બૈડાની લાકડી વગાડો છે યાર. એ તો વાજી જાય પણ કુંતે આપણા નસીબ હારા છે હું કેમ આપણે નોકરી હારી મળી છે બેઠે ને ફરે જવાનું પૈસા કમાય છે. હા ખરેખર હવે છે ને અબે આયા ઇધર આ હું કોમ છે અબે ઇધર આ ના એટલે તમારે કોમ હોય તો એકણ આવો, મારે મોડું થાય છે. ઓય મારે કામ નહીં है तेरे को काम है इधर आ बोली नहीं दिया. अबे श्यागो किससे पूछ के बैठा है तू? શેગો એને બીજું કો કહેવાય સબ્જી કહેવાય સબ્જી કે सब्जी तू किसको पूछ के बैठा है इधर आ. કોઈને પૂછવું નહીં, હરીજીના ક્ષેત્રમાં કને પૂછવાનું હોય? એ इधर आने का धोखा छोड़ूंगा. ડોળે ડોળે બોલજો હો, મજા નહીં આવે. નેકડ પેલા બાર નેકડ તને શુદ્ધ ગુજરાતીમાં હવે કહું બાર નેકડ હે मैं क्या करेगा इधर आ. એ ક્ષેત્ર હરીજીનું છે ને, તમે કેમ દાદાગીરી કરો છો આટલી બધી? શેતર હરીજીનું હતું હવે નહીં તેમ કને કીધું નહીં? હવે અમારું છે વળી ચાણી તમે લઈ લીધું? કલાક જ થયો ઓયકડો અમે બધું ફટાફટ થાય છે ને એટલે અમે કલાકમાં શેતર લઈ લીધું ओए, કલાકમાં ક્ષેત્ર લઈ લીધું એમ? સોના મને નાટક કર્યા વગર ઉપડો. ए नाटक नहीं करता. ડોહાબા ધોકો ને આતો રાખો. લાય શું? ભાઈ ઝપી જાજો ને, મારે ક્યાં મરી જાવ પાછા હમણાં. શેગો લાય હાથમાં રહી એમ કહું છું લાય લે હરીજી, अरे नहीं हुआ भाई. એ હરીજી श्यागो लाए. કેમ શાગો લાય એટલે ડોહાબા? હેડો હેડવાન કરો ભાઈથી. कमाओ. તારી લે આવું કોઈને ચાંદો તમારા નાટક જ જોઉં છું. હા फरी नहीं તમારા બાનું ક્ષેત્ર છે આર્યું? હરીજીનું છે. बाहु नहीं बाहु में. અલ્યા કોક યાર રાખો છું કોક બામુ જાય શું સરસ કહીએ તું કહેજે? હીરો ની ચાંદો નાટક કરે છે. હીરો ની એન્ટ્રી પાછળથી થાય हीरो मुंह मरो. હેડો હેડો સોના બોના ભાઈથી. ये टा मार बानी શું જાતી કોઈ કહેતો નહીં કે દા શું કા થાપો ખામું એવું છે એમ ને ઓય. બોલતા નહીં એટલે વળી પાછા ઉપર ઉપર આજી. અલ્યા એવું છે એમ ને હીરોની લે, અંતે લે, લે. એ ધોકો નહીં ધોકો નહીં એટલે. ધોકો નહીં હા અલ્યા પૂંતે. હા હવે તો શાગો વેણી થી લે. વરસ જાકી હું તો ફૂટી જાકી જા મને તું ધમકી આલે જાકી જા હવે જા
જા આપણે મુઢા હીરોની એન્ટ્રીમાં તો પેલો વિલન બની અને આપણે બેન મારી દા હે એના કરતા હવે બે જણા હમ થઈને હેડો હું જઉં નકે ઉપાડીને આપણે એકલાથી તો શેતો પાપડે ભાગે એમ નહીં જાઉં ઉપાડીને જાઉં ને ભમાવે હા તો तेरे दिल तेरे दिल तेरे दिल तेरे दिल हो काठन कले जा है तेरे दिल वाला है વાહ ભાઈ વાહ લે આ, લે આઈ જા લે હું નથી કેવું પાડે તો કેવું પાડ્યો તો મુંડાઈ કેવું પાડ્યો શું છે ડોહાબા શાકો નહીં આગળ શાકો નહીં આગળ રહેજો શાકો નહીં આગળ રહેજો ફૂમતાઈ આગળ રહેજો પૂરું કરી નાખું છું જઈ દો લે. જય દેવ નકડો છે હરીભાઈ ના બજો પછી તમારી વાત અલ્યા હરીભાઈ નહીં આ ખેતરમાં પગ મિલવો હોય ને તો એટલો વિચાર કરી લેવો કે હરીભાઈ નો ભાવ હોય શેકો લેવા આવશે ને તો એમ નહીં લેવા દો હરીભાઈ ના બજો પછી હું શાકો લઈને જ જાય હોય બચી ફૂમતાઈ ઉપાડીને આવ્યો ને એકલા તો નતો ગોઠ્યો હો ના હું તો ગોઠે જ પણ મારું મૂડ નથી લડવાનું એવું હતું ઓય. હરીભાઈ હા અલ્યા કીધું મને જવા દીધો હોત તો સારું હતું શાકભાજી લેવા સ્પેશિયલ હું એક દાડો આવ્યો અરે માભુજી તો બધા આબાના વાયદા તમે ઠેઠ હોય કાણ આવી ગયા છો પેલું મકાજી કુડી કુડી શાકો વેણો એટલી ગાળા હું પાવડો મેલી અને તમારા ઓલે જબલું લઈને આવું અલ્યા ભાઈ લઈ દઉં વેણી દઉં હેડો ને તમારું મન રાખું હા આવજો હોય સારું હેડો ફૂમતાઈ હા એક આઈડિયા આવી છે જબરજસ્ત મારા મગજમાં એ કે હરિયાને અમે છોકરા તો સી નહીં બરોબર એકલો છે એટલે આને આપણે કિડનેપ કરાવી દે અને આ વાડીના માલિક થઈ દો મારે રોજ વિચાર હતો કે હજાન પટાઈ દે અને આપણે વાડીના માલિક થઈ જાય લે ડાબડી મુઢા પટાઈ નાખશો ને તો આખી જિંદગી જેલમાં જ જાહે ના ના કિડનેપ કરીને તો બહાર દેશમાં મેળ દે હા ઓને કિડનેપ કરાવીને છે ને રાજસ્થાનમાં મેલ દઈએ ઓય એટલે વળતો પાછો જ ના હા આવે રણમાં ઓહો હરીભાઈએ તો ગધાડે ધરો ભેળાઈ છે બબેન બબે મોય વેણે છે કે કદાડા છીએ વેણો છો કદાચ ધરોચી ડરો ને કદાડું કોઈ નહીં આવી રહે પાગલ લાગી છે આપણે તો તારે કદાડ આટલો બધો સોળીનો ભાવ છે ને બબે જણા ને તતન જણા ને છૂટ આલી છે આવી રીતના વેણાય બોલતા નહીં હો બોલતા નહીં વાપરજો ખાલી કોમેડી કરી અમે વાપરો તો હારું પારી નામ ના કરતા હતા પણ હરીભાઈ કે વેણી દો એટલે વેણી પડી ને કે હું તો વેણીએ ના દઉં એને ખબર નહીં આપણે માલિક છે ઓય ઓય હાલો ડોબા તમને કહું છું અમન કહેતા હતા ઓય અમાર મનને વળી તમે રસકા બાજરીને કહેતા હતા ના ના આપણે ભાવનો વિચાર કરવો પડે કે કોકની મુખા ભાવની ના વેણાય કે હા પાગલ છો પેલા પાગલ કોના મતા હા કે મગજ હા કને કહો છો તમને કહું છું પેલા પાગલ ખોનાના દવાખાના મતા કે પછી મગજની કોઈ દવા ચાલે છે અમે તો નતા પણ તમે બે જણા હોય એવું લાગે છે કે મેન્ટલ હોસ્પિટલ માંથી છૂટા પડી ગયા હોય એવું લાગે છે અને એ પાછા આ તો તમે શેકો વેણતા નહીં લાકડા લઈને ઉભા છો એવું છે એમ ને ઊંડ તગડો છો ઓવે ઓવે ભૂંડ વધી જશે આ ગામમાં એટલે ભૂંડ તકડો એમ કહો કીતાણી ફૂમતાઈ હેડો વાપડો મારી વાત હેડો પેલા બાર વાપડો હેડો. મારી વાત ઓ ડોહાબા ઓ ડોહાબા પહેલા બાર વાપડો મારી વાત મારે મસ્તી કરવી નહીં મારા મૂડ નહીં અત્યારે અમારે તે વાની પડે મસ્તી કરવાનું મૂડ નહીં હું તમારી વાડી નરવો નહીં ભાઈ વાપર્યું એટલે અમે મસ્તી કરતા હતા હા હા મસ્તી કરતા તમે મસ્તી તો હારી કેવરાય આ તમે ઊંધા કરો છો રિયલ છે આયરું રિયલ છે હો બાજુ. છોકરા મસ્તી કરે અત્યારે હારી શોભે આપણે ભલા આદમી અંકલ ખાડો નરવા હોય તો શેકો વેણાવો ઓ ડોહાબા હા વેણાવી વેણાવી નરવા હોય શેકો વેણાવજો ઘડી કાઢો મોડું થાય મારે કમાઈને બાર લાવો હું ઉભો બાર ઓ ડોહાબા કેટલા વખત કીધું મારે મસ્તી નહીં કરવી બાયણે હા બાયણે બાયણે ઓય અલ્યા આ પણ મસ્તી નહીં કરવી ડોહાબા શું છે હાજો હા તાકાત નહીં કરવાની લગી રહી તાકાત કરવી છે લે ફૂમતાઈ ઓ બડી શું છે અલ્યા હરીભાઈ મસ્તી એ સડ્યા છે કોણ છે આ ફૂમતાજી બહાર આવો હમણાં ઓય સાઈડમાં ઓ વડીલ બહાર આવો ને યાર આવી રીતના સોળીમ ના ફરવા દો
અંકલ આ ખુંડી નાખો છો વેલાન બધું તોડી નાખો છો. અરે અમે બધું ઉખાડી નાખાઈ બધું તમારે કોઈ લેવા દેવાની તમે બહાર આવો ને યાર નકર કપારો હવે જાય એમ છે. અલ્યા ઉખાડી નાખવાની વાત જો કરી છે. બંધ કર પેલા હોય અહીંયા પોપટિયા બોલેન શું બોલ્યો? શું બોલ્યો? હે હરીભાઈ હા શું છે કોઈ ખબર નહીં પડતી આ સોળી તમારી છે કા ડોહાબાઈની છે શું છે? અરે સોરી મારી જ છે. આ બેન ચોકી કરવા લાગ્યા છે વેકણ. હા? ઓવે એટલે જો મેન્ટલ હોસ્પિટલમાં જ લાયા છો તમે? અરે મફુજી ચોકી રખડતા આ એટલે અરે લાગ્યા એક છે. નંબરના ચકરી લાજ્યા મને મગજ વણા લાજ્યા મસ્તી કરવા આવે છે મારા જોડે લ્યો. મસ્તીમાં નહીં આવતા શેકો લાવો ઈરી શેકો લાવો ભારા મફુજી એ શાગુન ને અડવાનું બાય શાગુન ને અડવાનું ઉપડો હેડો હવે ઉપડો વયથી ઉભરાડ એટલે શું છે તમે મસ્તી નહીં કરતા સિરિયસ છો એમ? ઓવે શું છે હરીભાઈ કોણ છે? એ અરે કને અમે બોલો તમે લ્યા કના હોમે આ મફુજી મારા ભાઈબંધ છે લ્યા. તે અમે શું કરે પાણી અમે શું કરે એમો એટલે તમે શેવો ચમ લીધી એના હાથમાં? શેકો તો નહીં લેવા દેવાની એટલે નહીં લેવા દેવાની. કોણ ને હલવાની શાગુ આ તો હવે તમને કહી દીધું કે મારું નામ લઈને ગમે તે આવે લેવા ના દેતા શેગો. ના હવે તો અમે તમને નહીં લેવા દે. એકદમ તો કીધું જ કરા લ્યા. હું પોતે આવતો ના લેવા દેતા ને. હા તે હવે નહીં લેવા દે હવે અમારા મગજમાં ફિટ થઈ ગયું. ઓહો અરે મફુજી માફ કરજો હો. એની ભૂલ નહીં ભૂલ મારી છે. ઓવે વાઈન મેં ચોકીદાર છે ને એટલે મેં એ કીધું તું કે XYZ ગમે તે આવે શેગો તમે ના લેવા દેતા. એટલે અરે ચોક્યા જ છે એમ? ઓવે ઓવે અલ્યા તારી પેલો કોકી તાણી હું એની આવું. ઇંગ્લિશમાં વાત કરતા હતા. હારું વાઘુજી મારી ભૂલ. ઉભા રહો. ઓ હરી ઓ હરી ઈ તારા બાની નહીં. નેકડ 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 હું બોલ્યો એ હું બોલ્યો શેગે ચમડ્યો તું. બાયડા પહેલા બાયડા પોપટ બાયડા હેડ તો ને મને શાગુ ના તો ને હાથ ફઈ નાખ્યો તારા હેડ કાયા આ ચોક્યા તમે ક્યાં નકશામાંથી લાયા છો? હે ઓ આવા રે. ચોક્યા તમે પહેલી વાર જોયા? તમારું નામ શું છે? મારું નામ મફુજી છે. મફુજી મારી વાત સાંભળો. હા ઈયાને અમને કીધું તું કે ગમે તે આવે અને શેગો નહીં લેવા દેવાની. હું આવું હું તો મને નહીં લેવા દેવાની એટલે શેગો અમે કોઈ નહીં લેવા દે. તાણી ઈ પણ તો એ તો ધણી તો હાલ રૂબરૂ ઊભા છે કે મફુજી એક મિનિટ હું તમને શું કહેવા માંગતો હતો કે ગમે તે અજાણ્યો માણસ આવે કે ગોમનો માણસ સતે આવે એમ તમે ના લેવા દેતા એટલે મેં તો ખાલી એમણે તમને દાખલો આલ્યો હતો. એટલે તમે મને મારા ક્ષેત્રમાં ના લેવા દો લ્યા. અલ્યા ડાબડી મુઢા તું એ વિચારી બોલ કે ઘડીક કોમ બોલે છે ઘડીક કોમ બોલે છે. મારું ઈ મગજ હવે બધું ફરવા માંડ્યું છે. બાપા રે તાણી ફરી સમજો લ્યા તું એને ભમાવતે તેને ભમાયો ફરી સમજો કહી દઈએ પણ તું આવું ચમ કરી યાર કહી દઈએ તો કઈ દે તન જા શેગો નહીં લેવા દે. હા? તમે બોલી બોલીને ફરી જો એમાં અમારે શું લેવા દેવા? તમે તો બોલ્યા હતા કે મને નહીં લેવા દેવાની એટલે નહીં લેવા દેવાની. એ ખરેખર આ તારું મોઢું ફરી ગયેલું છે ને એટલે મને જીવ બનો એ, છે. આજી. એક થાપ પેલો ને એક થાપ ખરેખર ખમી નીકી. આ મોઢામાં જેટલા રખડે છે ને બધા ભય પડતા થાય. હા એ હરીભાઈ હવે તો આ માથું કપાઈ જાય નહીં તો કપાવા દેવું છે. શેગો વેણો હેડો એ હરીભાઈ. વેણો આવો કુમતાય આવતા. હરીભાઈ આ શાકોમાં શેતાન આપણે એના જેવું નહીં થાવું શેગો મારે નહીં લઈ જાવી. મફુજી? શાંતિ રાખો મારા બદલે કરીને તમે અળખા થાઓ ને. હવે હાલ તમે ખાલી 5 મિનિટ કોઈ ના બોલતા ઓયન થોડી ચરબી સડી છે હું ચરબી ઓયની ઉતારી નાખું. ના ના માથાકૂટ નહીં કરવી. ખાલી 5 મિનિટ 5 મિનિટ એટલે રવા દો કુછું. 5 મિનિટ શેતાનમાં પગ મેલજી લે તાર તાકાત હોય તો તમે બોલો. નેકડ કેટલી વાર કહેવાનું કે નેકડ નેકડ કેવી મેલી છે અલ્યા મઈ નાખો મરી જા પણ શેગો તો નહીં લેવા દે. શાકે નહીં અડવાની આને કહેવાય હોડી વચ્ચે હોપારી. અરે ઈમાનદાર એટલા છે હવે શું કરવાનું મારે દેવા જવું તોય મેળાવે એમ નહીં. તાણી ચોખ્ખી વાત છે અમે તો કીધું એટલું કરશે કોઈ જ નહીં લેવા દે. શાનો વાંધો તું શાકો? હરીભાઈ હવે વાપરો મારી વાત કે જોખમ હરીને બેઠા તમે હેજી વેજી સાચું વાત. બધા મારા જેવા નહીં હોય. કોક માથા નહીં મળશે એટલે વાન બને ને એટલી ઘડા રસ્તો પકડાઈ દો. હવેળું છે હજી બાપુજી ઓમાં ભૂલ મારી છે. એ ભૂલ સુધારી દો. અરે આ હતા ને એ વખત વાયને મને એક દાખલો આલ્યો તો હા 20 લીટર દૂધ પણ હું કોઈ સમજો ના. હવે રહીને સમજો કે વાય
ની ઈમાનદારી હોય ને ચમનાળા છે. ઓપળો મારી વાત હા. કે જુઓ તો કદાચ કઈડીને પડતો થાય આરે પડતા થાય એમ નહીં એટલે છૂટા કરો એન સારું બસ છોડી નાખો. સારું. શાકન ના અડતો. એય મારે તમને ચોકી રાખવા નહીં, તમારા ઘેર જતા રહો તમે હેડો. લાય મજૂરી લાય અમારી. મજૂરી છે નહીં લ્યા. હા? કેમ તમે જો વગર મહિનો ચોકી કરી છે, હજી તો એક દાડો છો છે. એક જ મિનિટ હારું તાણ હેડતાણ ખેતરમાં પગ મેલ અરે ભાઈ જે થઈ હોય મજૂરી આલ્યો તમે આલી દો કુછું. ઊભો થા. જેમ કે લાઈવ જોયું છે મી તમારા બેડામાં લાકડીઓ પડતે ઓ વડીલ અમારી ભૂલ છે. નહીં લગારે નહીં અમારી જ છે ને હરીભાઈ ની છે. તાણી. હવે સમજણી લ્યો લ્યો લ્યા. ઓય આપણે ગમે તે હપ્તે ગાડી લાવે ગમે તે વાહન લાવે ને તો લોન પેડઅપ કરાવી હોય ને તો પૂરેપૂરા પૈસા ને પણ ડબલ ભરવા પડે. એ મારા પૈસા ની ચાલે ડબલ આલવા પડશે. તમે એમાં અધુરામ થી છોડો છો એટલે ડબલ એટલે કેટલા? હા 200 ના 400. હાલ છે ને હાલ તમે અમારા કપાળ ઉપર પાટું માર્યું છે એવું કહેવાય. પેટ ઉપર કહેવાય લ્યા. મફુજી હા હરી બાજી કટકો કર્યો નહીં, 400 રૂપિયા છે ને આલો હું. આલી દો કુછું. ઓય તારો બા ઉભો રહ્યો તો ખરા તડકા. અલ્યા બાને વચ્ચે ના લાગી ને કે હમણાં વ્યાધી નાખ્યો. શું છે શું છે? ગમે ત્યાં તો એય, આપણે નોકરી રાખ્યા ને આપણી મોટા બોલતો નહીં એમ કશું હરીબંધ ના બોલતો. લ્યો શું કરે છે? લાવો હો પાછા લાવો. 100 રૂપિયા હોત તો હવે નોકરો શું કરવા આવત. 1 રૂપિયા પાછો નહીં લેવો. લ્યો 250 રૂપિયા તમારા 250 મારા. જો હેડો બીજે જો શોખી મળે ને અહીંયા રાખજો. તમારે વડીલ કોઈ કોમ છે બીજે? નહીં તમારે કોઈ મજૂરી બજૂરી છે? નહીં અમે ઈમાનદારીથી જતા. આવા ઈમાનદાર માણસો મને નહીં હારા લાગતા. કેમ? ના મારે મેળ જ નહીં આવતો ને. સોર લાઈન મેલો તાણ તમારે કોઈ હા નહીં હા રાખવું. સોરત લાવવા છે હઉ. સાવકાર નહીં લાવવા. એય અરે ભાઈ આ લાકડી અને ધોકો તમે લઈને નહીં આયા, લાવો. એ તો વ્યવહારે બોલશે તમારું છે. હેડો વ્યવહાર હવે હારું ગેટિંગ તો કરો. તમે 100 રૂપિયા અમારી જોડે માંગો બરોબર. વધી તો આલી જાજો, નક્કી સાલ છે જો. હાલી જા હો. હારું. એ હવે તું તારે સુખી થો. હેડ હેડ. જોતા હરી આવજો. હા હે હરીભાઈ હા. આખા ગામમાં મૂર્ખા તમે દેખાણા મને. હે આ ચારા તમારે સોળી છે ને બબે ચોક્યા તમે રાખ્યા છે એ તમારા બેડા તોડી નાખી એવા. હે વાત સાચી છે, ભૂલ થઈ ગઈ. આ ચોક્યા હતા તમારા બેડામાં લાકડીઓ સોળી મેં જોઈ મારી નજરી. 2 તો લાખ પછી તમારાથી મૂર્ખો બીજો ચિયો. 2 લાકડીઓ મેં ગાધી છે, મને ખબર છે. એટલે હવે આવી કોઈ દાડો ભૂલ કરશો? ના હે ના કોઈ દાડો જ નહીં કરો ને ના. તો જ તમારી વાતની ખમણ મજા થાય અને કે વાતની કોઈ દાડો ખમણ મજા નહીં થાય. આઠે તાળીઓ બનીને ખેતર વચ્ચે ઉભા રહો. આવી રીતના ચોક્યા આટલા ચારા બદલા ના રાખવાના હોય. શેકો મફુજી. નહીં વેણવી મારે ઈ તો પછી આવ્યો. હા મારું 500 પાટણ હા.